કરવા જઈ રહ્યા છીએ સી લેંગ્વેજ ++નો। આજે આપણે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ વિશે જાણીશું, શીખીશું કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ આખિર છે શું। તો એના વિશે આપણે જાણવા માટે આપણી આ બેઝિક સ્ટ્રક્ચર છે આપણે આ પ્રોગ્રામ દ્વારા શરૂ કરવાના છીએ, જેની અંદર આપણે બેઝિક ઇનપુટ અને આઉટપુટ દ્વારા આપણે શીખીશું કે આ કેવી રીતે કામ કરે છે। ઇન્ક્લુડ હેશ ઇન્ક્લુડ આઈઓ સ્ટ્રીમ એ આપણું બેઝિક સ્ટ્રક્ચર છે, એ આપણે ફાઇલને આપણે ઇન્ક્લુડ કરાવવા માટે છે। પછી હેશ ઇન્ક્લુડ ઓન io.h જે આપણે સી લેંગ્વેજની અંદર કરતા હતા એવી જ રીતે આની અંદર પણ થોડાક સેમ છે, પણ સી લેંગ્વેજ કરતાં ઘણી એડવાન્સ લેંગ્વેજ છે આ જે આપણી છે આ C++ લેંગ્વેજ। તો આપણે ઇન્ટ મેઇન દ્વારા આપણે શરૂ કર્યું છે અને આની અંદર આપણે જે કોડ લખવાના છીએ કે જેને દ્વારા આપણને આઉટપુટ શું મળશે એનો ખ્યાલ આવશે। તો આપણે સૌથી પહેલાં શરૂ કરીએ તો ઇન્ટ રોલની અંદર શું આવશે કે આપણે વ્યક્તિ પાસેથી આપણે એનો રોલ નંબર લેશું। પછી કેરેક્ટર નેમ આ બધું તમને ધીમે ધીમે બધી ખબર પડશે, અત્યારે ભલે તમને કાંઈ ખબર ન પડે પણ તમે કોડની અંદર બન્યા રહ્યો તોય તો તમને થોડુંક ઘણું શીખવા મળશે। આ જે આપણે આ બ્રેકેટની અંદર આપણે જે લખીએ છીએ, જે અંક આપણે દઈએ છીએ, આ એક એરે દર્શાવે છે। આ નામનો એક એરે બની જાય છે એટલી સાઇઝનો કે 10 સાઇઝનો એક એરે બની જાય છે, જેની અંદર તમે સ્ટ્રિંગ છે એને ઇનપુટ કરાવી શકો। તો હવે આપણે લેશું કે ઇન્ટ રોલ નંબર, પછી ઇન્ટ પર એટલે કે આપણે પર્સન્ટેજ પણ આપણે યુઝર પાસેથી લેવાના છીએ। આપણે જે આ પ્રિન્ટએફ છે સી લેંગ્વેજની અંદર લખતા હતા, આપણે આની અંદર પ્રિન્ટએફ જેવું કામ કરવું હોય તો આપણે સિમ્પલી લખશું સી આઉટ કરીને આપણે જે આપણે લેસ ધેનની સાઇન હોય છે એ 2 વખત આપણે દબાવશું। પછી આપણે એક આ જે બે ઓલા સ્ટ્રિંગ લખવા માટે જે આપણે 2 ઓલા હોય છે કોમા, એ આપણે શરૂ કરશું। પછી આપણે લખશું એન્ટર સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન। આપણે આ સ્ટુડન્ટ માટે લખીએ છીએ એટલે આપણે આ સ્ટુડન્ટ લખ્યું છે, તમે કોઈ બીજા માટે લખતા હોય તો તમે બીજા માટે પણ લખી શકો છો। આવું સ્ટ્રક્ચર કરીને તમારે સેમિકોલનને એન્ડ કરવાનું છે। જો તમે આ રીતે લખો તો તમને બહુ જ આમ સુંદર રીતે તમને આઉટપુટ સ્ક્રીનમાં તમને જોવા મળશે આવી રીતે એક મેસેજ। પછી આપણે આની અંદર સી ઇન તરીકે આપણે કોને લેવું, તો સી ઇન તરીકે આપણે આ જો ગ્રેટર ધેન કરીને આમ જે આપણે ઇનપુટ લેવું હોય તો આપણે સી ઇન કરશું અને ગ્રેટર ધેનની સાઇન કરશું, અને આઉટપુટ લેવું હોય તો આપણે લેસ ધેનની સાઇન કરશું પણ 2 વખત। આને આપણે લેફ્ટ શિફ્ટ પણ કહી શકીએ અને રાઇટ શિફ્ટ પણ કહી શકીએ। જે આ સી ઇન પછી આપણે કરેલું છે તે રાઇટ શિફ્ટ છે, અને સી આઉટ પછી આપણે જે કરેલું છે એ છે લેફ્ટ શિફ્ટ। સી ઇનની અંદર આપણે સિમ્પલી કાંઈ નથી કરવાનું, આપણે ખાલી રોલ લખવાનું છે। પછી આપણે પાછા 2 ગ્રેટર ધેનની સાઇન કરશું અને સ્ટ્રિંગની અંદર આપણે લખશું કે /t નો મતલબ શું છે, એક ટેબ આપણને મળશે, ટેબ આપણને જોવા મળશે, ટેબ છે એ ઉમેરાઈ જશે આની અંદર। ક્યાં વયું ગયું, આ જોવાનું છે, આપણે આ જ જોતું હતું। પછી આપણે પાછા લખશું, પછી આપણે બહુ આમાં લખવાની જરૂર નથી, પણ આપણે છે ને સીધા આને કોપી પેસ્ટ પણ મારી શકીએ। તો આપણે સિમ્પલી કોપી પેસ્ટ જ મારવાનું રાખશું। કોપી પેસ્ટનો એક બેસ્ટ જે યુઝ છે એ સારામાં સારો કહેવાય આપણી આ પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર। તો આપણે આને કોપી પેસ્ટ મારીએ, હાલો રેડી। પણ હવે આયા પાછું સેટ નથી થતું, હાલો કાઢી નાખો। આ સેટ નથી થતું તો આપણે કોપી પેસ્ટ માર્યા સિવાય જો તમે પીસીની અંદર કરતા હોય તો બહુ સારું છે, અને પીસીની અંદર જ તે તમારે કરવું જોઈએ। પણ તમે પીસી ન હોય અને ફોનની અંદર તમે ઓનલાઈન કમ્પાઇલરની અંદર કરો પણ તો પણ ચાલે। પછી નેમ પછી આપણે એક પાછા ડબલ ઇન્વર્ટેડ કોમા કરીને આપણે પાછું /t કરવાનું છે કે જેનાથી આપણને એક ટેબ મળી જાય। પછી પાછા આપણે ગ્રેટર ધેનની સાઇન કરશું કે જેનાથી આપણે નવો જે આપણો પર્સન્ટેજ નામનો છે એને આપણે ઇનપુટ તરીકે લઈ શકીએ। સેમિકોલનને પૂરા કરશું અને આ બધાને આપણે ગેચ કરશું। ગેચ કર્યા પછી પહેલાં આપણે આને એક વખત આપણે રિટર્ન 0 તો કરેલું જ છે,
હવે જો આપણે આનું એક તો ઇનપુટ લઈ લીધું છે, હવે આપણે આને આઉટપુટ લેવાની વારી છે. તો આપણે પાછું સી આઉટ કરશું. આઉટપુટ માટે આપણે સી આઉટ વાપરીએ છીએ અને લેસ ધેનની સાઇન કે લેફ્ટ શિફ્ટ વાપરીએ છીએ. એની અંદર આપણે જે રોલ નંબર ઇનપુટ લીધો હતો એ પછી આપણે /t કરીને, સોરી /t આપણે કરવાની જરૂર નથી, કેમ કે આપણે તો મને સેજ ઓલું થઈ ગયું હતું. /t આયા આપણે ટેપ દેવાની કાંઈ પણ જરૂર નથી. આપણે આઉટપુટની અંદર જ્યારે જોવાના છીએ ત્યારે તેને દેવાની જરૂર છે. તો ડબલ ઇન્વર્ટેડ કોમા કરીને આપણે /t આ બધાની અંદર દઈ દેશું, જેના કારણે આ બધું છે એ સુંદર દેખાય, જેનું સ્ટ્રક્ચર છે બેઝિક છે એ સુંદર દેખાય. નેમને પણ આપણે લઈ લીધું, એને પણ આપણે એક ટેપ દઈ દઈએ એની વચ્ચે કે જેનાથી તે સેટ છૂટું અને વ્યવસ્થિત લાગે. /t દેવાનું છે અને પાછા આપણે આ જે લેસ ધેનની સાઇન કરીને આપણે જે છેલ્લું છે % નામનું એ પણ લઈ લઈશું અને આને પૂરું કરશું. અને આપણે સિમ્પલી આ જો આપણો પ્રોગ્રામ છે બેઝિક ઇનપુટ અને આઉટપુટનો, અને આપણે આને રન કરીએ તો આ રન કરીએ તો આની અંદર કાંઈક એરર બતાવે છે, ઇન્ક્લુડ con.io.h. સોરી, આપણે આનું કાંઈ યુઝ નથી કર્યો, ટર્મિનેટ કમ્પાઇલર બતાવે છે, પણ આપણે આનો પણ આપણે એક યુઝ કરી નાખીએ. CLR SCR આને દઈ દઈએ, એટલે કે CLR SCR આ આપણે દઈ દઈએ કે જેનાથી આને ફાયદો રહે. તો હવે તો આની અંદર કાંઈ એરર ન આવી જોઈએ, તો પણ આપણે જોઈએ. તો આની અંદર છે ને આપણે જે ઇન્ક્લુડ con.io. છે એને સ્વીકારતું નથી, એટલે આપણે જે કોન્સેપ્ટ છે એને જ આપણે કાઢી નાખીએ. તો ઇન્ક્લુડ con.io છે એને આપણે કાઢી નાખ્યું છે. અને હવે આપણે રન કરશું તો આપણો પ્રોગ્રામ એરર વગર થઈ જવો જોઈએ. તો પણ આ શું છે? તો આની અંદર કાંઈ ભૂલ તો હતી નહીં, આપણે ખાલી આ યુઝિંગ નેમ સ્પેસ std છે એને આપણે સિમ્પલી એડ કરવાનો હતો. પછી આપણે ઇન્ટ રોલ નંબર નેમ ને પર ને એ બધું તો આપણે જોઈ લીધું છે, સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન છે. પછી આપણે રોલ નંબર નેમ ને પર અને સી આઉટ કરીને આપણે આ રોલ નંબર નેમ અને પર ને આપણે સિમ્પલી રોલ નેમ ને પર ને ENDL એટલે કે શું, આપણે નેક્સ્ટ લાઈન જોતી હોય ને તો આપણે ENDLનો ઉપયોગ કરીએ છીએ કે જેથી આપણને નેક્સ્ટ લાઇનની અંદર આપણું આઉટપુટ છે એ શો કરવા મળે. સિમ્પલી આપણે રિટર્ન 0 કરશું અને આ પ્રોગ્રામને રન કરશું તો આની અંદર આઉટપુટ તરીકે આપણે સ્ટુડન્ટ ઇન્ફોર્મેશન માગશે. તો પહેલાં આપણે રોલ નંબર દઈ દઈએ, પછી આપણે દઈ દઈએ આનું જે નામ છે એ દઈ દઈએ. ધારો કે તમે ABC નામ દીધું છે અને આના ટકા કેટલા આવ્યા છે કે આના % છે 78, તો આ આપણને સિમ્પલી આઉટપુટ તરીકે જોવા મળશે. સોરી, આને રન નહોતા કરવાના. ABC અને આપણે આના ટકા દઈ દઈશું કે આને 78% આવ્યા છે અને આને સિમ્પલી એન્ટર દેશું તો જો રોલ =1, નેમ =ABC અને %=78 આપણને જોવા મળે છે. કોડ આપણો સક્સેસફુલી રન થઈ ગયેલો છે. આ છે બેઝિક ઇનપુટ અને આઉટપુટ. તો થેન્ક યુ સો મચ.